નમસ્કાર મિત્રો, આજનો આ વિડીયો એવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે ટેટની પરીક્ષા પાસ કરી ચૂકેલા છે અને આગામી ભરતીની આશાસ્પદ નજરે પોતાનો જિલ્લો અથવા તો કોઈ પણ જિલ્લાની અંદર છે જગ્યા મળી જાય એ રાહે છે, એમની માટે આ મહત્વપૂર્ણ વિડીયો છે. ખાસ કરીને આજનો વિડીયો એ ટેટ 1 અને ટેટ 2ની તમામ ઉમેદવારો માટે છે મહત્વપૂર્ણ છે. કારણ કે આપણે જોઈએ તો એરાઉન્ડ જે જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે એની સામે ભાષાના જે વિદ્યાર્થીઓ છે, ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાનની તુલનાએ ભાષાના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું આંકલન કરીએ તો માત્ર 4% જેટલું પરિણામ છે આવેલું છે અને આ 4%ની અંદર જે જગ્યાઓ છે એનું પ્રમાણ વધારે છે. તો ચોક્કસપણે વિદ્યાર્થીઓ છે એમના મગજમાં એક આ બાબત છે કે તમામ ટેટ પાસ ઉમેદવારો છે એ અરજી કરશે તો જે દ્વિસ્તરીય લેવાયેલી પરીક્ષાના કારણે એમનું જે મેરિટ હશે એ મેરિટ ખૂબ છે એ નીચું જશે અને પરિણામે એમને જે જગ્યા મળવી જોઈએ, કારણ કે એમને દ્વિસ્તરીય પાસ કરેલી છે અને અન્ય ટેટ પરીક્ષાઓ બધી જ લેવાયેલી છે, એ માત્ર એક જ પરીક્ષા લેવાયેલી છે અને અત્યાર સુધીમાં જે માર્કશીટનું વેલ્યુએશન હતું એ 5 વર્ષ હતું. તો એકંદરે એમની જે મુદ્દાની વાત છે એવી વિચારી શકાય કે એ લોકોનો મગજની અંદર સતત એ પણ પ્રશ્ન રહેતો હતો કે જો અમારી ભરતી છે એ અલગથી કરવામાં આવે. એક મહત્વપૂર્ણ એમની વિચારધારા એવી છે કે જે 2023ની પરીક્ષાની અંદર પાસ થયેલા છે એમની નિશ્ચિતપણે છે એ ભરતી પહેલાં કરી દેવી જોઈએ અને પછી અધર એક્ઝામિનેશન પાસવાળાની ભરતી કરવી જોઈએ. પણ ટેકનિકલ રીતે જો આ વિચારણા તમે કરો છો તો એ યોગ્ય નથી, કારણ કે દરેક જે ફોર્મેશન છે એ ફોર્મેશન છે અહીંયા લાગુ પાડવું ખૂબ અઘરું બની જાય છે ટેકનિકલ લેવલે. બીજી વસ્તુ એ કે આપને પ્રશ્ન એ પણ થાય કે જો ભાષા શિક્ષકો છે એનું 4% જ રિઝલ્ટ આવેલું છે તો એની અંદર ઘણા બધા ઉમેદવારો એવા પણ હશે કે જે કોઈ અન્ય જિલ્લાની અંદર છે પોતાની નોકરી છે મેળવી લીધેલી હશે અને એવા જિલ્લાઓ આપણે દર વખતે ભરતીની પરીક્ષા બાદ જ્યારે ભરતીઓ થાય છે ત્યારે 2013ની પરીક્ષાનો પાસ વિદ્યાર્થી પણ ફોર્મ ભરતો હોય છે, ભલે નોકરીએ ચડી ગયેલો હોય છે. 2018ની અંદર પણ આવું જ જોવા મળ્યું તો આપણે કે વિદ્યા સહાયકના ઘણા ફોર્મની અંદર જે મિત્રોએ જોબ મેળવેલી છે તેમને પોતાના વતનની ઈચ્છાના કારણે છે ફરીથી ફોર્મ ભરે છે. પરિણામે જે લોકોનું મેરિટ ઊંચું છે ફરીથી ડિવાઇન્ડ અપ મેરિટમાં ભરશે ફોર્મ, એટલે એમને તો ઓલરેડી ભરતી છે તો પણ એમના મનમાં એક પ્રશ્ન એ પણ થશે કે જે ભરતી તો ઓલરેડી મેળવી ચૂકેલા છે છતાં પણ જે નથી કોઈ ઉમેદવાર કે જેની પાસે કોઈ પણ પ્રકારની નોકરી નથી એમની એક જગ્યા છે આરક્ષિત નહીં થાય. હવે આ મુદ્દો છે, બંને મુદ્દાઓ પર ખાસ વિચારવા જેવું છે. તમારું શું માનવું છે કે શું અલગ અલગ ભરતી છે થવી જોઈએ 2023વાળાની અલગ અને અન્ય જે પણ પરીક્ષાઓ પાસ છે એમની અલગ? જો કે મારી દ્રષ્ટિએ તો આ વસ્તુ પોસિબલ છે જ નહીં, કારણ કે કોઈ ટેકનિકલ કારણોસર એવું ઈતાવ નથી. સરકાર ચોક્કસપણે નીચે એવું દર્શાવે છે કોઈ પણ ભરતી પરીક્ષા લે છે કે તમામ જે બાબતો છે સરકારને આધીન રહેશે. હવે જો બીજી રીતે આપણે વિચારીએ તો પણ ક્યાંક તમે જોઈ શકશો કે જે એજ્યુકેશનલ મેરિટ અને ખાલી માર્ક મેરિટ આ બે સિસ્ટમ છે, એ બે સિસ્ટમથી જે ભરતી થવા છે જવાની છે એની અંદર આપણે બધાને એક પ્રશ્ન એ સતત મૂંઝવે છે કે શું માર્ક આધારિત થશે? અને માર્ક આધારિત જો થશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ માત્ર પોતાના 2 વર્ષ છે કે 1 વર્ષનું એમએડ છે એ કરેલું છે કે જે અંતર્ગત મેરિટ ક્વોલિફિકેશનની અંદર એમનું 3 માર્ક છે એ મેરિટ ઊંચું આવે. તો પ્રશ્ન આ પણ સર્જાયો છે કે જે મિત્રોએ ખરેખર એમએડ કરેલું છે એમનો શું વાંક છે? એટલે એકંદરે જોઈએ હવે કે સરકાર છે પોતાના જે નીતિ ધોરણો છે બહાર પાડશે ક્રમશઃ રીતે, એ નીતિ ધોરણો છે કંઈ આવી શકે એમ છે. પણ આપનો મત છે મને ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવજો. આ બે વિચારણાઓ તમારી સમક્ષ મૂકી છે. શું ખરેખર આપને પણ એવું લાગે છે કે ભાષા શિક્ષકો છે અને અત્યારે અન્યાય છે એ થવાની ચોક્કસ ભીતિ છે? લાઈક કરી દેજો વિડીયોને, આપના મિત્રો સુધી શેર કરજો અને ખાસ એવા મિત્રો સુધી પહોંચાડજો, કારણ કે આવનારી જે ટાટ જૂના શિક્ષકની ભરતી તમામ વિગતો વિશે તમારી સાથે જોડાયેલા રહેવા અમે કટિબદ્ધ છીએ. તો બિલકુલ ના ભૂલતા મને ફોલો કરવાનું, એટલે કે સબસ્ક્રાઈબ ચેનલને કરી લેવાનું, વિડીયોને લાઈક કરવાનું. થેન્ક યુ.